હેલો મિત્રો, જય માતાજીને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવવાની છે મેથીની કોફી. જે મેથીની કોફી છે એ ખરેખર ડાયાબિટીસવાળા લોકોને પણ પી શકાય છે અને જે નુકસાન કરતી નથી. અને સ્પેશિયલ આપણે દેશી મેથીની કોફી બનાવવાની છે. તો એમાં કોફી પાવડર કે કોફીની જરૂર પડતી નથી અને સેમ સ્વાદ આપણે જે પેલી નેસ્લેની કોફી પીએ છીએ એના જેવો જ સ્વાદ આવે છે. તો ચાલો આપણે કોફી બનાવવાની શરૂઆત કરીએ. તો કોફી બનાવવા માટે મેં પહેલાં ગેસ પર તપેલી મૂકી દીધી છે અને ત્યાર પછી એમાં એક નાની ચમચી મેથી નાખી છે, તમે જોઈ શકો છો. હવે આ મેથીને આપણે સરસ રીતે પહેલાં શેકાવા દેવાની છે. એની અંદર પાણી કે ખાંડ કે દૂધ કશું હમણાં નાખવાનું જ નથી. ફક્ત મેથીને આપણે સરસ રીતે શેકાવા દેવાની છે. તો આ રીતે જો તમે જોઈ શકો છો, સરસ મેથી એકદમ કોરી શેકાઈ જાય છે અને દાણા આપણને દેખાય છે જે શેકાઈને લાલ થવા માંડ્યા છે. અને જ્યાં સુધી એકદમ દાણા શેકાય અને એનો કલર બદલાઈ જાય કોફી જેવો કાળો, ત્યાં સુધી એને શેકાવા દેવાના છે. અને ત્યાર પછી આપણે એમાં 1 કપ જેટલું દૂધ નાખીશું. એક નાની ચમચી મેથી નાખી છે અને મેથી શેકાઈ જાય ત્યાર પછી એમાં 1 કપ જેટલું આપણે દૂધ ઉમેરી દેવાનું છે. તો આ 1 કપ કોફી બનાવવા માટેનું માપ છે કે 1 નાની ચમચી મેથી અને આટલી 1 નાની ચમચી જેટલી હવે ખાંડ ઉમેરી દઈશું આપણે. દૂધ ઉમેરી અને પછી એમાં ખાંડ ઉમેરી દેવાની છે અને ત્યાર પછી એને આપણે પાકવા દેવાની છે. સરસ એકદમ ઉકળી જાય અને કોફી જેવો એનો કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને પાકવા દેવાની છે. જો કે આને પાકતા એટલી બધી વાર પણ નથી લાગતી અને સેમ સ્વાદ અને સેમ કલર આપણને જે પેલી આપણે તૈયાર કોફી પીએ ને એના જેવો જ સ્વાદ આવે છે. તો તમે જોઈ શકો છો આ રીતે એને મીડિયમ ગેસ રાખી અને આપણે એને પાકવા દેવાની છે. તો હવે આપણને જો તમે જોઈ શકો છો કોફીનો જે કલર છે દૂધનો એ બદલાઈ ગયો છે અને એકદમ કોફી જેવો કલર દેખાય છે હવે. તો હવે લાગે છે કે કોફી આપણી બનીને રેડી છે. એમાં બીજું કશું જ નાખવાનું નથી. અને જો આમાં આપણે જે ગોળ નાખવો હોય તો ગોળ પણ નાખી શકીએ છીએ. ગોળ નાખીને પણ બનાવી શકાય છે, તો પણ એનો ટેસ્ટ કોફી જેવો જ રહે છે. કારણ કે જે મેથી છે એ મેથી શેકાય એટલે એનો ટેસ્ટ એકદમ કોફી જેવો લાગે છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે આ કોફી કેવી બની છે. તો હવે આપણી કોફી બનીને રેડી છે. એકદમ સરસ કોફીનો કલર આવી ગયો છે. તો આમાં કોઈ પણ બહારનો કોફી પાવડર કે કોફીના દાણા મળે છે કે કોફીનું પેલું જે પેકેટ મળે છે એ નાખવાની જરૂર પડતી નથી અને સરસ કોફી ઘરે જ બને છે. તો આ રીતે જરૂરથી કોફી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હવે આપણી કોફી બની ગઈ છે અને આ કોફી જે છે એ આમાં ગોળ નાખીને જો બનાવીએ તો ડાયાબિટીસવાળા લોકોને પણ પી શકાય છે, જે નુકસાન કરતી નથી. અને હવે આપણી કોફી બનીને રેડી છે. તો હવે એને આપણે કપમાં ગાળી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કોફીનો કલર આવી ગયો છે અને કોફી બનીને રેડી છે. અને જો આપણે કોઈ મહેમાનને આપીએ ને તો ખબર પણ નથી પડતી કે આ કોફી શેમાંથી બનાવેલી છે, કોફીની છે કે મેથીની. પણ જો આપણે કહીએ તો ખબર પડે. તો આ તમે જોઈ શકો છો, હું તમને રકાબીમાં નાખીને બતાવું છું. તો જો એકદમ સરસ કોફીનો કલર આવી ગયો છે અને સુગંધ પણ મસ્ત કોફી જેવી આવે છે. તો આ રેસીપી જરૂર ને જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારા નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.